10મું ધોરણ પાસ તો કરી લીધું, પણ હવે આગળ શું કરવું? સાયન્સ લઉં, કોમર્સ લઉં કે પછી આર્ટ્સ? કાંઈ સમજાતું નથી. તો ઘણા બધા વિદ્યાર્થીઓની આવી જ હાલત હશે હાલમાં. તો મૂંઝાવાની જરૂર નથી. હમણાં જ આપણે આ ક્લિયર કરી દઈએ. બસ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. જ્યારે તમે ધોરણ 10 પાસ કરો છો, એટલે તમારી સામે મેન 3 દરવાજા ખુલે છે. એમાં ફર્સ્ટ છે સાયન્સ સ્ટ્રીમ, સેકન્ડ કોમર્સ, થર્ડ આર્ટ્સ. હવે જ્યારે પણ તમે સાયન્સ લેશો, તો સાયન્સની અંદર તમે આગળ જેમ જેમ કોર્સ કમ્પ્લીટ કરશો, લાઈક BSc કરશો, MSc કરશો, આ રીતે તમે જો કમ્પ્લીટ કર્યું તો તમે બની શકો છો ટીચર. અધરવાઇઝ તમે 12th પાસ કરો અને નીટ ક્રેક કરશો એક્ઝામ, તો તમે ડૉક્ટરની લાઇનમાં જઈ શકો છો. IIT ક્લિયર કરો, એન્જિનિયર બની શકો છો, સાયન્ટિસ્ટની લાઇનમાં પણ જઈ શકો છો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો તમે સાયન્સ સ્ટ્રીમ સિલેક્ટ કરી તો તમને મેથ્સ અને વિજ્ઞાન કમ્પ્લીટ આવડવું જોઈએ. કેમ કે જેમ જેમ તમે આગળ વધશો એવી જ રીતે લેવલ હાઈ થતો જશે, અને જો એ ટાઈમે તમને ના ફાવ્યું તો તમે પાછળ પડી જશો. સાયન્સ સ્ટ્રીમ લેવી હોય તો પહેલાં એ નક્કી કરજો કે તમને સાયન્સમાં રસ છે ખરો. સેકન્ડ છે આપણી જોડે કોમર્સ. જ્યારે તમે કોમર્સનો દરવાજો ખખડાવશો તો તમે બિઝનેસની લાઇનમાં આગળ વધશો, લાઈક CA, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, બેન્કિંગ અથવા BCom, MCom આ કરીને તમે બની શકો છો બિઝનેસમેન અથવા ફાઇનાન્સ. મોસ્ટલી વાત કરીએ તો તમે કોમર્સ લઈને બિઝનેસની લાઇનમાં આગળ વધી શકો છો. હવે આપણે વાત કરીએ ત્રીજા દરવાજાની, એ છે આર્ટ્સ. મોટાભાગના આર્ટ્સને અંડર એસ્ટિમેટ કરતા હોય છે કે આર્ટ્સની કોઈ વેલ્યુ નથી. આ જે વસ્તુ છે એ સાવ ખોટી છે. આર્ટ્સ લઈને તમે ઘણું બધું ભણી શકો છો, લાઈક ટીચર છે, UPSC ક્લિયર કરી શકો છો, GPSC અને મોટા અધિકારી બની શકો છો, અથવા ગ્રેજ્યુએશન પછી તમે કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ આપી શકો છો, જેથી તમે કોઈ મોટી પોસ્ટ પર જઈ શકો છો. પરંતુ વાત અહીંયા એ છે, કોઈ પણ પોસ્ટ તમે સિલેક્ટ કરો તો તમારે બધામાં મહેનત તો કરવી જ પડશે. જો તમે તમારું 100% આપો છો અને મહેનત કરો છો તો તમે કોઈને કોઈ જગ્યાએ સેટ થઈ શકો છો. એવું નથી કે કોઈ પણ ફિલ્ડ ખરાબ હોય. અને હા, જો તમારે આ 3માંથી કંઈ પણ ના કરવું હોય તો એક ચોથો નાનો દરવાજો પણ છે, જેમાં આવે છે ડિપ્લોમા અને ITI. આ વસ્તુ કરીને તમે ઇલેક્ટ્રિશિયન, મેકેનિક, કમ્પ્યુટર ETC કોઈ પણ કોર્સમાં આગળ વધી શકો છો, જે તમે ડાયરેક્ટ 10મું પાસ કરીને કરી શકો છો. પણ બધી વાતોથી ઉપર તમારું મગજ અને દિલ તમને શું કહે છે એ તમારે સાંભળવાનું છે. લોકો તો ઘણું બધું કહે છે, પરંતુ તમે પહેલાં નક્કી કરો કે તમારી સ્કિલ શું છે, તમને શું આવડે છે, અને આ બધું નક્કી કરીને પછી જ કોઈ ફિલ્ડમાં આગળ વધજો. કોઈ પ્રેશરમાં આવીને જો તમે કોઈ ફિલ્ડ સિલેક્ટ કરી અને આગળ જતાં જો તમને ના આવડ્યું તો તમારા મરવાના દિવસો આવશે. કોઈ પણ વસ્તુ સિલેક્ટ કર્યા પહેલાં વિચારી લેજો.